Nothing is difficult in this world. આ દુનિયામાં અઘરું કાંઈ નથી. It is only to be understood easily. એમને માત્ર સરળતાથી સમજવાનું હોય છે. તો today I created this point specially for spoken English student. જે લોકો સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગે છે એમના માટે આ પોઈન્ટ ખાસ એટલા માટે તૈયાર કર્યો છે કે વારંવાર બે ત્રણ શબ્દો ઇંગ્લિશ લેંગ્વેજમાં એવા છે કે એમના અલગ અલગ બે સરખા યા તો ડિફિકલ્ટ યા તો કન્ફ્યુઝિંગ ગૂંચવાઈ જાય એવા એમના મીનિંગ થતા હોય. તો એના માટે અમે પોઈન્ટ ક્રિએટ કર્યો. તો આ પોઈન્ટ હું 4 અલગ અલગ લેક્ચરમાં તમને લોકોને દર્શાવવાનો છું. એમનો પહેલો વિભાગ આ છે, પહેલો તબક્કો આ છે. જોઈએ આપણે. જો QUIT આવા અલગ અલગ શબ્દો છે. તો યાદ રાખો QUIT ક્વિટ એટલે છોડી દેવું. કેબીસી માં તમે 50 લાખે પહોંચ્યા, તમને પ્રશ્નનો જવાબ નથી આવડતો, ક્વિટ કરી નાખો, છોડી દો. ક્વિટ એટલે છોડી દેવું. હવે QUI તો આ પણ QUI હતું. આમાં માત્ર શું હતું? એક T. જ્યારે આમાં QUI પછી શું છે? CK એટલે ક્વિક એટલે ઝડપી, ક્વિકલી, તરત જ. હવે અહીંયા QUI પછી એકમાં ET છે અને એકમાં TE છે. તો E જે છે એ અંદરની તરફ હોય તો શાંત, ક્વાઇટ, અને E જે છે એ બહારની તરફ હોય તો ક્વાઇટ એટલે તદનો. ક્વાઇટ એટલે તદનો. ઓકે, વાત કરું એના પછીના શબ્દની. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, આપણે વારંવાર બોલીએ છીએ. પણ આ બે જે શબ્દોમાં કન્ફ્યુઝન છે, EX એમાં EX પછી CEPT અને PECT આ કન્ફ્યુઝિંગ ગૂંચવાઈ જવાય એવું છે. તો શું કરવાનું? યાદ રાખવા માટેની રીત કહું તમને. EX પછી શું કરવાનું? C છે. શું છે? C. જ્યારે IEX પછી શું છે? P છે. તો IEX પછી C છે. તો C પરથી યાદ રાખો સિવાય. આપણી રીતે C પરથી સિવાય એટલે એક્સેપ્ટ એટલે સિવાય. જ્યારે P પરથી પ યાદ રાખો. પ વચ્ચે લીધો અપેક્ષા. આશા, અપેક્ષા. એક્સપેક્ટ, એક્સેપ્ટ અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એક્યુઝ એટલે આરોપ મૂકો. જ્યારે એક્સક્યુઝ, જોજો આમાં કેવું છે? CUSE પાછળ છે. AC આવે તો આરોપ મૂકવો, EX આવે તો ધ્યાન ખેંચવું. અથવા તો એક્સક્યુઝ મી બોસ, યુ હેવ એન ઇનકમિંગ કોલ. જરા મને સાંભળો ને સર, તમારો ઇનકમિંગ કોલ આવે છે. એક્સક્યુઝ. નેક્સ્ટ ડિસાઇડ. આ બંને આપણે પ્રિપોઝિશન જોયા. તો પ્રિપોઝિશનમાં ખાલી ડિસાઇડ એટલે બાજુમાં, તદ્દન નજીક. જ્યારે besides એટલે ઉપરાંત. I know many languages besides English, Hindi and Gujarati. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી સિવાય ઉપરાંત હું ઘણી ભાષાઓ જાણું છું. તો besides. નેક્સ્ટ એન્જલ અને એન્જલ, આમાં પણ ઘણા કન્ફ્યુઝન થતા હોય. એમાં જો EL LE તો અંદર આવે તો પરી અથવા તો દેવદૂત. એન્જલ એટલે પરી અથવા દેવદૂત, પવિત્ર. જ્યારે LE બહાર આવે ત્યારે ખૂણો. ઓકે, નેક્સ્ટ એફેક્ટ અને ઇફેક્ટ. એફેક્ટ એટલે અસર પડવી. શું થાય? અસર પડવી. જ્યારે આવે એને બદલે આવે તો ઇફેક્ટ એટલે ઇફેક્ટ નું પરિણામ. એનું પરિણામ શું મળ્યું? રિઝલ્ટ એ આવશે. નેક્સ્ટ બોર. BOR હું બોરિંગ થાઉં છું. તો બોર એટલે કંટાળો અથવા દિલથી તમે કામ પાડતા હોય એને પણ બોરિંગ કહેવામાં આવે છે. અને બોર કરો જમીનમાં પાણી માટે તો એને પણ બોર કહેવામાં આવે છે. બોરિંગ. તો એના માટે શબ્દ છે બોર. કાઢીને ING. તો બોર એટલે કંટાળો અને કાણું પાડવું અથવા તો બોર કરવો જમીનમાં. નેક્સ્ટ BOAR બોર. બંને શબ્દોમાં ચેન્જ શું છે? AR નો છે. તો આ બોર એટલે નર ડુકર. જે મેલ પીગ છે, નર પુરુષ તત્વને લગતું ડુકર, નર ડુકરને બોર કહેવામાં આવે છે. પીગ એટલે કે મેલ પીગ. ટીયર એટલે આંસુ. એક આંસુ की कीमत तुम क्या जानो सोनू. તો ટીયર એટલે આંસુ, બરાબર. જ્યારે TER આવું જ ટીયર એટલે બીજું ક્રિયાપદ છે. તો ટીયર V1 TORE ટોર અને TORN ટોર્ન એટલે કે
ફાડવું, ફાડ્યું, ફાડી નાખ્યું. ચીરવું, ચીર્યું અને ચીરી નાખ્યું. તો ટીયર એટલે ફાડવું અને ચીરવું થાય, જ્યારે ટીયર એટલે આંસુ થાય, એ આપણે ખબર છે. સ્ટેશનરી, સ્ટેશનરી જુઓ, આમાં સ્ટેશનરીમાં પેલા STATI1 સ્ટેશનનો શબ્દ તમને યાદ રહેશે, એટલે યાદ રાખો. સ્ટેશન રહી ગયો યાદ. હવે RY લાસ્ટમાં આવશે, પરંતુ અહીંયા એ આવે, અહીંયા ઈ આવે. તો ઈ આવે તો શું? તો કે આપણે જે સ્ટેશનરી બુક સ્ટોર હોય ને, અભ્યાસને લગતું મટીરીયલની દુકાન, એને ઈ વાળું સ્ટેશનરી. પણ જ્યારે એ વાળું સ્ટેશનરી એટલે તો કે સ્થિર, જેમને બીજું સ્ટેબલ પણ કહેવામાં આવે છે. TABLE, ટેબલ ને આગળ S લગાડો એટલે સ્ટેબલ એટલે સ્થિર, સ્ટેશનરી એટલે સ્થિર, ત્યારે આ સ્ટેશનરી એટલે અભ્યાસને લગતું મટીરીયલ. AIR, એર એટલે હવા, હવા હોય ને, હવા, ઘણી બધી પ્રકારની હવા. મિત્રો, આપણી જાતમાં ક્યારે હવા ના આવી જોઈએ. જેવી રીતના વોલીબોલમાં જે દડો છે, વોલીબોલના દડામાં હવા હોય તો બધા એમની સાથે રમે છે. એમાંથી હવા કાઢી નાખો તો દડાથી કોઈ રમે નહીં. આપણી લાઈફની એવું જ છે મિત્રો. જ્યાં સુધી તમારી અંદર હવા હશે ત્યાં સુધી બધા લોકો તમારાથી રમશે. હવા નહીં હોય, રાખવી જ નહીં, તો કોણ રમવાનું છે? તો એવી રીતના એર એટલે હવા, એ જ આગળ લગાડ્યો તો એર એટલે વાર, HEIR. જો H ને બદલે EIR, એર એટલે વારસદાર, જેને નોમિની પણ કહેવામાં આવે છે. અને HARE, એર એટલે સસલું, જે રેબિટ છે ને એનું સિમિલર સમાનાર્થી સસલું. તો લેટર એટલે અક્ષર, લેટર એટલે પત્ર, ફેન એટલે પંખો, ફેન એટલે ચાહક, એવી રીતે. હવે બી અને જી વચ્ચે મેં બધા સ્વર મૂક્યા, વોવેલ્સ AEIOU. તો બેગ એટલે થેલી, બેગ એટલે ભીખ માંગી ક્રિયાપદ, બીગ એટલે મોટું, બોગ એટલે કાદવ, ગારો, મડ, અને બગ એટલે માકડ. એથી આગળ જોઈએ કાસ્ટ. હવે એમાં એવું છે કે જે કાસ્ટ છે એમાં ઈ લગાડેલો હોય, ઈ કાસ્ટમાં ઈ લગાડેલો હોય તો કાસ્ટ એટલે જાત, કઈ કાસ્ટ છે તમારી એમ. જ્યારે CAST ઈ લગાડેલો ન હોય તો કાસ્ટ એટલે ફેંકવું, બરસી ફેંક, બરાબર. જેવી રીતના થ્રો એટલે દડો ફેંકીએ ને, એવી રીતે બીજી કોઈ વસ્તુને તમે થ્રો કરો, ફેંકો, એને કાસ્ટ કહેવામાં આવે છે. ઓટ એટલે કંઈક, અને ઓટ એટલે જોઈએ. તો આમાં એ છે ને આમાં ઓ છે. તો શુડ નું સમાનાર્થી મોડેલ, શુડ ને બદલે આપણે ought to નો યુઝ કરીએ. You should write your homework, એને બદલે you ought to write your homework. તારે તારું ગૃહ કાર્ય લખવું જોઈએ. તો આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ought. જ્યારે એ તો સમથિંગ, કંઈક. BD, બેડ એટલે પથારી. જો ઈ આવે તો પથારી, એ આવે તો ખરાબ. જ્યારે BAD માં ઈ લાગે તો આજ્ઞા કરવી, બેડ. નેક્સ્ટ બીટ, બાઇટ, બીટ. જો BIT, બીટ એટલે ટુકડો, અંશ, નાનો અંશ, એક બાઇટ એમ. જ્યારે BIT, બાઇટ એટલે કરડવું. જ્યારે BEAT, બીટન, બીટન એટલે એક તો થાય માય હાર્ટ ઇઝ બીટિંગ, એટલે મારું હૃદય ધબકી રહ્યું છે. અથવા તો ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું તો બીટન પાકિસ્તાન. તો બીટ એટલે હરાવવું, મારવું અને ધબકવું. નેક્સ્ટ ચેક અને ચેક. CHECK, ચેક. CK આવે તો તપાસવું, જ્યારે CHE પછી QUE આવે તો ચેક એટલે બેંકનો ચેક, ભંડોળ. નેક્સ્ટ BEAR, બેર એટલે રીંછ. BARE, બેર એટલે ખુલ્લું, ઉઘાડું. કોઈ વ્યક્તિએ કપડાં ન પહેર્યા હોય એને બેર કહેવામાં આવે છે. જ્યારે બેર, અહીંયા બેર કેવી રીતના? તો એક તો રીંછ, બીજું સહન કરવાનું માટેનું ક્રિયાપદ BER, બેર, DORE, બોર, અને BORN, બોર, એનું ક્રિયાપદનું ત્રીજું રૂપ. એવી જ રીતે પાછું WEAR, વેર. અને વિયર નો બોલાય, વેર બોલાય. તો વેર એટલે પહેરવું, કપડાં પહેરીએ છીએ, ફૂટવેર, બરાબર ને, ચિલ્ડ્રન વેર, ફેશન વેર, એ વેર. એનું V2 એમનું V2 થશે WORE, વોર, અને V3 WORN, વોર. જ્યારે WERE અને વર બોલાય, શું બોલાય? વર. જ્યારે આમને પાછું વેર બોલાય. તો વર તો ટુ બી નું રૂપ છે, હતા માટે, અને વેર એટલે ક્યાં અથવા તો કે જ્યાં. નેક્સ્ટ હવે આમાં ડાયરી ને ડેરીમાં જોડો, કેટલો ડિફરન્ટ છે. આ બે શબ્દો જ બદલા. જુઓ ડી પછી આઈ એ, એટલે વચ્ચે એ આવે તો ડાયરી, અને વચ્ચે આઈ આવે તો ડેરી. જોજો બે શબ્દોનો ડિફરન્ટ છે.
તો ડેરી ડાયરી. નેક્સ્ટ ડિયર એટલે વહાલું. માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વાલા મિત્રો. જ્યારે ડિયર એટલે બીજું શું થાય? મોંઘું. એમનો સમાનાર્થી થાય એક્સપેન્સિવ, પ્રિસિયસ, કોસ્ટલી. જ્યારે એમનો વિરોધાર્થી થશે, ઓપોઝિટ એન્ટોનિમ થશે ચીપ એટલે સસ્તું. ડિયર એટલે મોંઘું. આ ડિયર એટલે ડબલ ઈ આવે તો હરણ. કોચ, COAC કોચ. આપણે કોઈ ક્રિકેટની રમતનો કોચ હોય એને પણ કોચ કહેવાય. ખાટલાની કોચ કહેવાય. બગી હોય ને બગી, અચ્ચુભાઈની બગી ઘોડાગાડી વાળી, એને પણ કોચ કહેવાય. શીખવવું એને પણ કોચ કહેવાય. અને રેલવેનો ડબ્બો એને પણ કોચ કહેવામાં આવે છે. COACH. નેક્સ્ટ હવે આ બાબત ખૂબ જ અગત્યનો છે. શા માટે? તો કે ઘણા બધા ક્લાસીસની જાહેરાતમાં જોઉં છું કે આપણી નવી બેન્ચની શરૂઆત 2 ઓક્ટોબર થી થશે. બેન્ચ બોલે છે. હવે જુઓ BENCH, બેન્ચમાં અહીંયા મીંડું લાગે. બેન્ચ એટલે પાટલી, વિદ્યાર્થીને બેસવા માટેની પાટલી, બેન્ચ. પણ તમે નવો ક્લાસ ચાલુ કરો અથવા તમારા જ કોઈ કોમ્પિટિટિવ ક્લાસ કે દાંડિયા રસનો ક્લાસ છે એની બેન્ચ ચાલુ થાય છે તો એને બેન્ચ નહીં કહેવાનું, એને બેચ બોલવાનું. એમાંથી મીંડું નીકળી જશે, નાબૂદ થશે તો એમનું સ્પેલિંગ હશે બેચ. તો બેચ એટલે પાડી, બેન્ચ એટલે પાટલી, બેચ એટલે પાડી. આ ખૂબ જ કન્ફ્યુઝિંગ વર્ડ છે. એટલે વિદ્યાર્થીને બેસવા માટેની પાટલીને બેન્ચ, જ્યારે પાડીને બેચ. નેક્સ્ટ એડવાઇસ અને એડવાઇસ બંને સરખું. તો નાઉન છે એટલે કે નાઉન તરીકે CE અને ક્રિયાપદ તરીકે SE. I advised him, મેં એને સલાહ આપી અથવા તો I give you advice, હું તને સલાહ આપું છું. તો CE જ્યારે SE તો ક્રિયાપદ, CE તો સલાહ. તો એવી જ રીતે સક્સેસ, સક્સીડ. તો સફળતાને સક્સેસ કહીએ તો સફળ થવા માટે ક્રિયાપદ સક્સીડ. નેક્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં બે માત્ર તફાવત છે. એક તો I છે અને E છે. તો I હોય તો અભિવાદન કરવું, તમને કોઈ કોંગ્રેચ્યુલેશન કે તમારી કોઈ પ્રશંસા વખાણ કરે તો તમે એને કહી શકો થેન્ક ટુ કોમ્પ્લિમેન્ટ મી, મારી પ્રશંસા કરવા બદલ હું તારું અભિવાદન કરું છું, શુભેચ્છા આપું છું. જ્યારે E કોમ્પ્લિમેન્ટમાં હોય તો પૂરક. ઓકે. નેક્સ્ટ કાઉન્સિલ, કાઉન્સિલ. હવે મંત્રીમંડળની જે સભા છે એને CIL કાઉન્સિલ કહેવાય. જ્યારે કાઉન્સિલ એટલે સલાહકાર, સલાહ આપી. કાઉન્સેલર એટલે સલાહકાર અને કાઉન્સિલ એટલે સલાહ. ડિઝીઝ રોગ માટે. તો જો કઈ રીતના સ્પેલિંગ યાદ રાખશો તમે? તો DI એક તો આપણે DI એટલે ડીઝલ વાળું કોઈ વાહન. SE લખીને વચ્ચે શું લગાડ્યો મેં? એ. એટલે ડિઝીઝ આને ડાયાસિસ ને એને ડિઝીઝ બોલાય. તો ડિઝીઝ એટલે રોગ. જ્યારે આ ડિઝીઝ એમાં માત્ર DI પછી એક S નો તફાવત આવ્યો, C લાગેલો છે તો એ ડિઝીઝમાં થશે મરણ થઈ જવું. આ ડિઝીઝ એટલે રોગ. ઓકે. નેક્સ્ટ DI ડાય એટલે મરવું ને DYE ડાય એટલે કલર કરવો, માથામાં વાળમાં કલર કરવો, કપડામાં કલર કરવો, એને ડાય કહેવાય. DYE ડાય એટલે રંગવું અને DIE ડાય એટલે મરી જવું. ડોઝ, ડોઝ DOZE ડોઝ એટલે જોકા ખાવા, જોકા ખાવા. જ્યારે DOAC ડોઝ એટલે માપ. ઓકે. ફ્લોર અને ફ્લોર આપણા ગતેલું છે, આમાં મિસ્ટેક થાય, કન્ફ્યુઝન. FLOOR ફ્લોર એટલે તળિયું અથવા માળ. પેલો માળ, બીજો માળ, ખાસ કરીને ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર. તો એના માટે ડબલ O આવશે. બે આંખ દોરી દઉં, દાખલો દોરી દઉં એટલે તમને યાદ રહેશે કે ફ્લોર. જ્યારે FLOUR ફ્લોર એટલે લોટ, લોટ, લોટ. ઓકે. જે તમે દળો ને એનો લોટ. ફ્રોમ એટલે માંથી, પ્રિપોઝિશન છે. જ્યારે FRM ફોર્મ એટલે કોઈ બેંકનું ફોર્મ ભરો એ, અથવા તો કોઈ સ્વરૂપ, ક્રિયાપદનું પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ, ચોથું રૂપ. બરાબર? વર્ડ ફોર્મ ને. નેક્સ્ટ FAIR ફેર એટલે એકદમ સુંદર, નાજુક, યોગ્ય. અને બીજું ફેર એટલે મેળો. આ ત્રણેયનો સ્પેલિંગ આમ જ થાય છે, ફેર. જ્યારે FARE ફેર એટલે ભાડું. પણ કયું ભાડું ખબર ને? રેલવેની ટિકિટ કે બસની ટિકિટનું ભાડું હોય ને એને ફેર કહેવાય. પણ આપણે મકાન ભાડે રાખ્યું હોય એને તો રેન્ટ કહેવાય. રેન્ટ શું કહેવાય? રેન્ટ કહેવામાં આવે છે. જ્યારે FAR ફાર એટલે દૂર, દૂર, દૂર. નેક્સ્ટ
FIELD ફિલ્ડ એટલે ખેતર, તો ફાર્મ એટલે પણ ખેતર, તો ફિલ્ડ એટલે ખેતર. જ્યારે કઈ વસ્તુ મારી આ માર્કર છે એમાં હું બ્લેક ઇન્ક ભરું છું, તો એ ભરવા માટે FILL ફિલ એટલે ભરવું. જ્યારે ફાઇલ કોઈ ડોક્યુમેન્ટને આપણે ફાઇલ કરીએ છીએ, મૂકીએ છીએ, એ FIL ની ક્રિયાપદ છે એનો V2 થાય ફાઇલ. ઓકે, ફાઇલ એનું ED ને બદલે માત્ર D લગાડ્યું, ફાઇલમાં D લાગ્યું એટલે મૂકવું, અને ડબલ L છે એટલે ભરવું, તો ડબલ L હોય એટલે ભરવું, એક L હોય તો મૂકવું. ત્યારે FIELD, જો આ બંને સરખા જ છે, થઈ જાય, થોડોક ચેન્જ આવશે. ખેતર. નેક્સ્ટ ફ્રેશ અને ફ્રેશ, માત્ર તફાવત છે ઈ માં ને એમાં. તો FLSS ફ્રેશ એટલે ચમકારો, વીજળી નો ચમકારો. જ્યારે કોઈના શરીરમાં ચરબી હોય તો એને ફ્રેશ કહેવામાં આવે છે. ઓકે, એક શબ્દના ઘણા બધા અર્થ થતા હોય. કોમા એટલે બે સુધીમાં કોમામાં આવી ગયો કોઈ વ્યક્તિ તો એને કોમા કહેવાય, પણ ડબલ એમ લાગે તો કોમા એટલે અલ્પવિરામ. કેરેટ, આપણે સોનું, જે સોનું તારા પર ભરોસો એ વાળી સોનું નહીં, પરંતુ સોનું એટલે ગોલ્ડ, તો એને આપણે એનો વજન કરીએ કેરેટમાં કરીએ ને, 1 કેરેટ 2 કેરેટ 24 કેરેટ નું સોનું છે, એની ગુણવત્તા નક્કી કરવા માટે 22 કેરેટ અને 24 કેરેટ હોય છે 1 કેરેટ. ત્યારે ડબલ ROT કેરેટ એટલે ગાજર. એડિશન અને ઇડિશન, તો આ પેલું એ આવે ને આમાં ઈ આવે, તો એ આવે તો સરવાળો અને ઈ આવે તો આવૃત્તિ. જીલિયસ, જેલિયસ, તો જે અને ઝેડ માં તફાવત છે. તો જે હોય તો ઈર્ષા કરવી, જ્યારે ઝેડ હોય તો ઉત્સાહ. આમનું સમાનાર્થી થશે ઇન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ. જે હોય તો ઈર્ષા અને ઝેડ હોય તો ઉત્સાહ. નેક્સ્ટ ટેમ્પર અને ટેમ્પર, બંને શબ્દ સરખા, એકમાં છે ઈ, એકમાં છે ઈ. એ હોય તો ચેડા કરવા, દાખલા તરીકે ક્યાં લાઇટ ફિટિંગ નું કામ ચાલુ હોય ને તમે એમાં હરી કરો, ચટકચારો કરો, એને TAMPR કહેવાય ટેમ્પર. જ્યારે TEMPR ટેમ્પર એટલે ગુસ્સો, સ્વભાવ, મિજાજ. લાસ્ટ 4 શબ્દો છે. RAIN, આપણે ખ્યાલ છે રેન એટલે વરસાદ, પણ RA ને બદલે ઈ આવે તો રેન એટલે લગામ. अपनी जुबान पे लगाम दो. नेक्स्ट RUIN, ruin એટલે બરબાદ થઈ જવું, પાયમાલ થઈ ગયો, બરબાદ. અને REIN જે હતું એમાં આ લગામવાળા શબ્દમાં n ની આગળ G લગાડ્યું એટલે રેન એટલે રાજ કરવું. તો મારા ધ્યાનમાં આવતા દરેક આવા કન્ફ્યુઝિંગ શબ્દોને ક્રિએટ કરી તમારી સમક્ષ રજૂ કરવાનો છું. પછી એક શબ્દના ઘણા ગુજરાતી અર્થ પણ થતા હોય, એક શબ્દના ઘણા અંગ્રેજી અર્થ પણ થતા હોય, તો આવા બધા જ પ્રકારના કન્ફ્યુઝિંગ વર્ડ આપણે શીખવાના છે. અને કન્ફ્યુઝિંગ વર્ડ હું તમને 4 તબક્કામાં એટલે કે 4 લેક્ચરમાં વ્યવસ્થિત રીતે રજૂ કરી. ઓકે, થેન્ક યુ.